क्या नाम है प्रभु? क्या नाम है? मल्हार भाई। अरे वाह, बहुत सुंदर नाम है आपका तो। कहाँ से हो? हैं? इधर से ही हो? अच्छा, कोई बात नहीं, चलो बात करते बैठ के। बीजा कोई कपड़ा नहीं નથી એટલે જ ને પોપટભાઈ આપ સબસે हो सकते हो? ઊભું થવાય છે? નથી થવાતું. શું તકલીફ છે? તબિયત નથી સારી, બરોબર. તમારા પરિવારમાં કોણ કોણ હતો ભગવાન? કોઈ છે પરિવાર? કોઈ નથી. कोई कोरो गाभो ही तो आप जो नहीं एनो मोटू थोड़ुक साफ कर दिए। दोस्तों अभी हम सूरत के पास तड़केश्वर में है और यहाँ पे एक प्रभु जी का वीडियो हमें इंस्टाग्राम के माध्यम से मिला था। यहाँ एनो मोटू साफ आपका परिवार है कोई? कोई नहीं, बरोबर. तो क्या काम करते थे आप पहले? શું કામ કરતા હતા તમે પહેલા? એનું પાલવાનું માનસિક સંતુલન થોડુંક ઓછું છે એમ. બરોબર. એટલું બધું છે નથી. એવું છે કે એને મતલબ કે બસ આ પ્રમાણે બેહીને જોઈ છે અને લોકો કંઈ ખાવાનું પીવાનું આપી જાય, ખાઈને એમની જિંદગીનું ગુજરાન ચલાવે છે. પહેલા શું કામ કરતા હતા? પહેલા કામના અંદરમાં એ ચાલી શકતા હતા. એક જગ્યાએ શોપના અંદરમાં મતલબ કે રોજ હન્ના થોડું ઘણું કામ કરે ને એમના ખાવાનો ખર્ચો મતલબ ઉઠાવતા એવી રીતના જિંદગી એ લોકોની જીવી રહ્યા હતા. આજે લગભગ નહીં બી તો લગભગ 5-6 વર્ષથી એમને જોઉં છું કોઈ કામ ધંધો છે નથી. લાકડીના સહારે ચાલે છે, ફળીએ ફળે છે, કોઈ ખાવાનું આપે ત્યાં હુઈને ત્યાં જ પડી રહી છે. પછી હવનના પાછો એની રીતે આ મતલબ કે ગુજરાન એવી રીતના ચલાવી રહ્યા છે. અને અત્યારે કયું લોકેશન છે અત્યારે આપણે? અત્યારે હાલના અંદરમાં આપણે સિફા હોસ્પિટલ તટકેશ્વર થી માંડવી મેન રોડ તડકેશ્વર બરોબર તટકેશ્વરના અંદરમાં છે, બેંક ઓફ બરોડાના પાસે. અને મારી પાસે વિડીયો તમે મોકલ્યો હતો? મેં મોકલ્યો છે. હું તટકેશ્વર ટાઉનનું પેજ ચલાવું છું, ઇન્સ્ટા અને ફેસબુક પર આપણું પેજ છે. બરોબર. તો મેં એને અપલોડ કર્યો હતો અને લોકોનું ફરમાઈશ એ જ હતી કે પોપટભાઈને તમે બોલાવો. પોપટભાઈ એને ના બહુ સારું થયું કે તમે આજે સોશિયલ મીડિયાના માધ્યમથી અમને જાણ કરી. અને અમારો એ જ પ્રયત્ન હોય છે કે લોકો થોડોક આ બાબતે થોડોક જાગૃત થાય ને લોકો કોઈની મદદ કરે. બરાબર. આજથી થોડા દિવસ પહેલા જો તમે આ વ્યક્તિની થોડીક કપડાથી નવરાઈ દોરાઈ દીધો તો અત્યારે એમની આ હાલત ના હોત. પણ કાંઈ વાંધો નહીં, થોડુંક તમે આગળ જતા કોઈ એવો વ્યક્તિ મળે તો એને સિર્ફ ખાલી નવરાવી પણ દેશો ને તો પણ એના શરીરનો અડધો વજન દૂર થઈ જશે. એને મતલબ કે અમે લઈ જાય છે, એને નવડાવીએ દોડાવીએ પણ એનું શું છે ચાલવાનું એમ હફલતો ચાલે છે એટલે તે જ પોઝિશનમાં પાછી એની આવી જાય છે. ભલે નહીં પણ તોય ફરક ઘણો પડી છે. બરાબર. મલ્હારભાઈ ઊભા થઈ શકો છો? दादा लाकड़ी लाओ ने, छे के दोस्तों आज भाई की जो हालात है ना बहुत ही गंभीर है. पास पे खड़े रहना क्योंकि बहुत टाइम से नहाए धोए नहीं है और हर जगह पे पड़े रहना और धूल मिट्टी के कारण उनका शरीर पूरा अनबैलेंस हो चुका है. बट चलो ठीक है, इंसानियत के नाते थोड़ी कोशिश करते हैं. મનર ભાઈ મારી સાથે આવવું છે મારી સાથે? સિસોટી વગાડો તો નથી વાગતી હવે? કાંઈ વાંધો નહીં, મૂકી દો તો અહીંયા. હાલો ઊભા થઈ જાઓ. ટેકો આપો, પેન્ટ ઉપર ચડાવી દો. પગીરા કર મને પગીરા કર દે. આ તે બાથરૂમ છે ને આવરાવ ધોરાવનું એવું? કેમ કે આ રસ્તો બહુ ખરાબ છે એટલે પહોંચવામાં કલાક જેવું થઈ જશે અને બિચારા ખાલી ખોટા ભાઈ હેરાન થશે. કઈ નહીં, આપણે પછાડી લઈ લઈએ બાથરૂમમાં. आओ चल मना धीरे चल. भाई को यहीं पे ही हमें फ्रेश करना पड़ेगा क्योंकि काफी टाइम से क्या ऐसे ही रहने के कारण. एक दो कपड़ा जल्दी फटाफट लेना आओ. ट्रैक એવું કઈ લેતો આવજો. ट्रैक पेंट लावજો. પહેલા એ છે ને કમ્પ્લીટ ચાલતો ઉઠો અને કામ પણ કરતો ઉઠો. પણ આજે ઘણા સમયથી એની માનસિકતા જરા જેવું એના અંદર આવી છે તો એ પોટલા લઈને વજન વધારે શરીરના ઉપર ઉચકીને ચાલે છે. બરોબર. એના લીધે એને આ મતલબ તકલીફ વધારે થઈ ગઈ છે ચાલવામાં. ક્યાં છે બાથરૂમ? ક્યાં છે બાથરૂમ? આપણે પાછળ છે ત્યાં. એને અહીંયા બાયણે જેલા ખાટલા મૂકીને નવડાવી દે અહીંયા. હા બસ आओ. થોડાકના અંદરમાં એ ભાઈનું જરાક कम शक्ति ना लीधे आ प्रमाण આવી ગયું છે. टाइम पे खाना ना मिलता है ना तो व्यक्ति ऐसे हो जाता है. आज दोस्तों ये तड़केश्वर सूरत के अंदर जिस तरीके की जो भाई की हालात है
बस टाइम पे खाना नहीं मिला है, टाइम पे रहने की सुविधा नहीं मिली है, जिसके कारण इतनी ख़राब हो चुकी है हालत। और शायद अभी कोई ध्यान नहीं देता तो वो ऐसे कीड़े मकोड़ों की तरह मर भी जाते तो किसी को पता भी नहीं चलता, क्योंकि बहुत ही बीमारी लगी हुई है शरीर में और कमज़ोरों की वजह से चल नहीं सकते अच्छे से। हेलो ए तारे खाटलो उचकेलो पार्टी वाળો જાન બેસી જાઓ, અલ્તાફ ના એડી પેલો પાટલો ઉચકી લો ખાટલો એટલે બધા શું છે કે અહીંયા લઈ લો, અહીંયા ખાટલો અહીંયા લઈ લો। હટાવી લે ये 3-4 महीने से तो नहाए नहीं है। हाँ। अंदर देखो, નહીં ના એ 3-4 महीना हो गया लगा। कितना टाइम से नहीं नहाए आप? 4-5 महीना થઈ ગયા हैं? चलो काय बात नहीं, आज मस्त जो तुम्हारो फ्रेश થઈ જાય। नहाने से ज्यादा कमजोर हो गया पोपट सर। ये खाना प्रॉपर टाइम पे नहीं मिला है, एक जगह कहीं बैठ जाता तो उठना इसको मुश्किल हो जाता है। बिल्कुल। आज तो छाया में बैठा हुआ था, बाकी दिन धूप में यहाँ पे इसका कुछ ये रखा हुआ रोड पे ही बैठे रहते। રોડ पे ही रोड पे ही नहीं, थोड़ा आप जो कोशिश कर, अभी कोई चलो कोई अभी- बात नहीं, पर थोड़ा आप आगे जाके कोई से पेशेंट मिले ना, हाँ। तो उनको सिर्फ एक बार नहला देना। आप नहला दोगे ना, देखो 5-6 महीने से नहाए नहीं, इतना धूल मिट्टी पूरा सर के अंदर। वो अपने सूरत के महेंद्र भाई करके है, वो आते हैं तो इधर बाल बाल काट के कपड़े नए पहना के जाते हैं। ठीक है, कोई आता है तो ठीक है, पर हम एक गांव के सदस्य है तो हमारी एक जिम्मेदारी बराबर। होती है। इर्द गिर्द में है। बिल्कुल। इसलिए बट मैं- क्या अभी गांव में भी जाना पड़ता है, वहाँ पे अभी जो आश्रम बन रहा है, भावनगर हर जगह पे नहीं पहुँच सकते हम। મનહર બાબર લાગે હવે આવી રીતના રોજ એ થઈ જાય તો પછી બહુ છે એના લીધે કોઈ અજંબીને બેહાડવા રાજી નહીં કરે। ना करे। ये रुमाल भी फेंक दो, रुमाल फेंक दो। पूरा कलर चेंज हो गया है शर्ट का, ये देखिए। ये कितने महीनों से पहना होगा शर्ट और बहुत महीना हो गया होगा, और तो भी इस शर्ट से लगा हुआ है भाई को कि भाई कोई कपड़े नहीं है तो क्या करे। कल भी हमने एक रेस्क्यू किया था जो बिना वस्त्र से घूम रहे थे। कल भरूच में एक काका था जो वगर कपड़े फरता नहीं पाए, कपड़ा ज नता, અને એ પણ લખનઉથી આવી ગયા હતા। 3 પેન્ટ છે ને? હા 3 પહેરી છે બસ મોજાડવા દે મોજાડવા। दोस्तों आप एक बार देखिए, एक बार उनके सर के भाग की हालत। इतना धूल मिट्टी जम चुका है कि शायद और भी ज़्यादा टाइम लगा देते तो बहुत बड़ी बीमारी भी लग सकती थी, पर अभी मस्त फ्रेश हो जाएंगे, अपने शरीर को हल्का कर देंगे। શેમ્પુ લાવ્યો આજે ના ડોડો ना आप सब लोग कुछ मदद करोगे तभी कुछ हो पाएगा ना। सही बात है। पोपट भाई तो मदद कर ही रहे, हम देख रहे हैं वीडियो के अंदर में। अभी क्या है, हमने अभी मानो कि गांव में अभी हमने नहला दे दिया उसको। जैसे हम आपने अभी देखा कितना आदमी लोग हैं, एक में और इसने हाथ लगाया, सब देखे रहे हैं, इसी तरह है। पर चलो ठीक है, पर इनसे उनके अंदर भी इंसानियत तो होगी ना। बराबर है। इसके लिए क्या है कि इसको अभी हम लोग इधर से 2-3 बार उसको लेके गए, हमारे यहाँ नहर है, कैनाल है, उसको ले जाके नहलाया भी, मगर ये वो अपने हिसाब से चल ही नहीं पाते। वो ऐसे बैठ के सफल जाते हैं, कहीं पे भी बैठ जाते हैं, पर कोई बात नहीं, कोशिश खड़े होते हैं गिर जाते हैं, खड़े होते हैं गिर हर एक जाते हैं। पेशेंट इनके तरह नहीं होते। कोई कभी इस रास्ते पे कोई निकले तो उनको सिर्फ नहला देना, आप बराबर है। बाल काट देना, कोई ज्यादा मेहनत नहीं। आपने देखा मैंने क्या किया, कुछ नहीं बराबर। मैंने किया है, बस आपके सभी लोगों को यही दिखाने के लिए बताया कि ऐसा ही कुछ होता है, उसमें कुछ खास नहीं है। बराबर ना मनहर भाई? चल रहा है मेरे साथ? चलो तो खड़े हो जाओ, हो सकते हो खड़े। लाकड़ी का है लाइनी, लाकड़ी नहीं उठी ना। ला पहला चला दो नाडी बराबर। क्या हुए केम चला दो नाडी? आ जाओ। हाँ ठंडू ठंडू लागे हैं मनहरा गाड़ी में। चल पग मुक तो चढ़ी जाए बे जा पाठो नीचे कर मनहर। उभी रहे एम पग अंदर ले ले। बस थैंक यू। पुलिस स्टेशन अपने अंदर मेन कहीं नहीं, बताओ जो। हाँ हूँ चलो। चले दोस्तों, अभी हम मनहर भाई को पुलिस स्टेशन लेके जा रहे हैं, जहाँ पे उनका वेरिफिकेशन करवाते हैं
और टाउन पुलिस स्टेशन में हर वक्त वेरिफिकेशन करवाना बहुत कंपलसरी है, ताकि ऐसे कोई घर से विहोणा व्यक्ति को आसानी से घर उनका मिल सके। चालो भाई बता मेहनत करजो આવી બરોબર। થેન્ક યુ। જય દ્વારકાધીશ। આવજો બધા। જય માતાજી। મદદ કરજો તો વધારે સારું લાગશે આવી રીતે, અને તમારા ગામમાં આવી રીતે કોઈને લઈ જાય નથી ગમતું, પણ થોડોક પ્રયત્ન તમે બધા કરજો, અને ચાલો આવજો। ચાલો આવજો બધા। જય માતા। मुनि रही तेनू पाड़वानो है। तो चले दोस्तों, कोई बात नहीं, भगवान का वेरिफिकेशन हो चुका है और अभी उनको लेके जा रहे हैं मानव मंदिर आश्रम, जहाँ पे उनके हालात को बदलते और देखते आगे क्या होता है। और आप भी कोई भी व्यक्ति का रेस्क्यू करते हो तो नज़दीकी पुलिस स्टेशन में बिल्कुल जान कीजिए, ताकि हर एक व्यक्ति एक इंसानियत के नाते काम आ सके। थैंक यू। आ जाओ मनहर भाई। तो दोस्तों हम पहुंच चुके हैं मानव मंदिर आश्रम, जहाँ पे ऐसे व्यक्ति जो बीमार अवस्था में है, लावारिस है, मानसिक रूप से बीमार है, यहाँ पे हर एक तरह की व्यक्ति की सुविधा है और बहुत ही अच्छी फैसिलिटी के साथ यहाँ पे काम हो रहा है मानव मंदिर आश्रम में। तो एक बार आप जब भी कामरेज से निकलते हो तो यहाँ पे ज़रूर विजिट करना। और ऐसे मनहर भाई जैसे काफ़ी सारे लोग हैं। आ जाओ धीरे धीरे, आओ ना भाई। હા, તમારા પપ્પાનું નામ શું છે? હે મનહરભાઈ, તમારા પપ્પાનું નામ? પપ્પા નહીં, મારા પપ્પા નથી? શું નામ હતું એમનું? ચીમન। હે ચીમન? ઇધર ઇધર અહીંયા જુઓ, શું નામ હતું? ચીમન। ચીમનભાઈ। હા। અચ્છા, તમારી અટક શું મનહરભાઈ? વસાવા। વસાવા। હા। ને તમારું ગામ કયું? તડકેશ્વર જ? હા। હે હા। બરોબર। તો અત્યારે કોઈ પરિવાર છે તમારું? હે કોઈ નથી? બરોબર। તો એકલા જ રહો છો તમે ત્યાં? હા। બરોબર। કોઈ બેન ભાઈ હે કોઈ છે જ નહીં? બરોબર। તો પછી તમારી હાલત આવી કેમ થઈ ગઈ? શું બીમારી લાગુ પડી ગઈ હતી તમને? માલો ભણેલો હે માલો ભણેલો ને જ્ઞાન। શું માંદા પડી ગયા હતા? હા। શું બીમારી લાગુ પડી હતી? અમારી સાથે વાત કરો। અહીંયા શું થયું હતું? માલો પડેલો ને, હા, દવા પી પીને થઈ ગયેલો હતો। દવા પી પીને? કઈ ડ્રિંક વગેરે કરતા હતા? દારૂ પીતા હતા? ના ભાઈ, નથી પીતા? ચાલો કાંઈ વાંધો નહીં। તો કાંઈ વાંધો નહીં। મનહરભાઈના પરિવારમાં અત્યારે હાલમાં તો કોઈ છે નહીં, અને એ એમ બતાવી રહ્યા છે, પણ કોઈ પણ વ્યક્તિ મનહરભાઈ વસાવાને જાણતું હોય તો એને એકવાર ચહેરો નજીકથી જોઈ લો, કે જેના થકી એમના ઘર પરિવાર સુધી આપણે પહોંચી શકીએ। અને આજે માનવ મંદિર આશ્રમ પણ બહુ સારી સુવિધા સાથે કામ કરી રહ્યું છે, તો આપણે એનું અહીં એડમિશન કરાવીએ અને એક સારી ફેસિલિટી પ્રોવાઈડ કરાવીએ। પગ ઉપર લઈ લો, આની ઉપર મૂકો। હા, લાગીશ? ભૂખ લાગી ને? ચાઈને હાલો ડીશ મંગાવો। અહીંયા બેસાડી દેવા કે કાંઈ વાંધો નહીં, અહીંયા ડીશ લેતો આવું છો ને, मस्त जमी लो પછી। चलो दोस्तों, आज मनहर भाई वसावा जिनकी हालात बहुत ही ख़राब थी, आपने देखा आगे वीडियो में, और आज आशीर्वाद मानव मंदिर आश्रम के अंदर बहुत अच्छी सुविधा के साथ यहाँ पे काम हो रहा है। तो आप भी एक बार यहाँ पे ज़रूर विजिट कीजिए, और मनहर भाई को कोई जानता है तो प्लीज़ हमें बताइए।